હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય કોમ્પ્યુટર, જેની અંદર પાઠ નંબર 5 સિન્ફિંગમાં ચિત્રનો ઉપયોગ. મિત્રો સંપૂર્ણ એમસીક્યુનું સોલ્યુશન જોતા પહેલા આ ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા તમામ મિત્રોને આ વિડીયો શેર કરી દેશો. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 4 હેતુલક્ષી પ્રશ્નો, જેની અંદર પહેલો વિકલ્પ છે ઇમેજ આયાત કરવા માટે નીચેનામાંથી કયો કમાન્ડ વપરાય છે? તો ઓપ્શન સી Ctrl+I. 2 નીચેનામાંથી કયો રંગ ઇમેજનું કદ બદલાવવા માટે પોઈન્ટ્સ બતાવે છે? ઓપ્શન એ લીલો. ત્યારબાદ 3 અમાઉન્ટની કઈ કિંમત ઇમેજને સંપૂર્ણપણે દૃશ્યમાન સૂચવે છે? ઓપ્શન એ 1. ત્યારબાદ 4 એનિમેશન સોફ્ટવેરમાં ક્રિયા પ્રતિક્રિયાના ભાગરૂપે ક્રિયાઓ ઉમેરવા નીચેનામાંથી શું વપરાય છે? ઓપ્શન એ એક્શન સ્ક્રિપ્ટ. ત્યારબાદ આગળ વધીએ. વિકલ્પ નંબર 5 લેયરના વિસ્તારને છુપાવવા અથવા ઉઘાડા પાડવા માટે નીચેનામાંથી કઈ લાક્ષણિકતા વપરાય છે? ઓપ્શન બી માસ્કિંગ. 6 નીચેનામાંથી કયા પ્રાચલ મારફત ઇમેજની દૃશ્યતાનું સંચાલન કરી શકાય છે? ઓપ્શન એ બ્લેન્ડ એમાઉન્ટ. વિકલ્પ નંબર 7 નીચેનામાંથી કઈ બ્લેન્ડ મેથડ ઓબ્જેક્ટને છુપાવવા માટે અને ઉઘાડા કરવા માટે વપરાય છે? તો ઓપ્શન બી આલ્ફા ઓવર. ત્યારબાદ 8 ટાઈમ્ડ સ્વેપ ગુણધર્મ નીચેનામાંથી કયા પેટા પ્રાચલનો ઉમેરો કરે છે? ઓપ્શન બી બિફોર, આફ્ટર ટાઈમ અને લેન્થ. આ હતા સંપૂર્ણ એમસીક્યુનું સોલ્યુશન. હવે આગળના પાઠના એમસીક્યુ અને સૌથી સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલા લિંકના આધારે મેળવી શકશો.